મોરબીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં મોરબીના પંચાસર રોડ પર ચક્કાજામની ઘટના બની છે। સ્થાનિકોએ અહીં ચક્કાજામ કર્યો છે। રોડનું કામ બંધ થતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યું। રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યું હોવાનો અહીં આરોપ લાગી રહ્યો છે અને કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રશાસનને સૂચના આપવામાં આવી છે અને છતાં પણ આ પ્રકારે કામ બંધ રહેતા સ્થાનિકોએ વિફર્યા અને પંચાસર રોડ પર આ પ્રકારે બેસી અને વિરોધ નોંધાવ્યો છે। મોરબીના પંચાસર રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। રોડનું કામ બંધ થતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની તેમની માંગ છે। જોકે સ્થાનિકોએ પાલિકા ચીફ ઓફિસર સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું છે કે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને કામ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એક તરફ જ્યારે રોડનું કામ ચાલુ છે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો અને તેની વચ્ચે હવે અચાનક જ આ પ્રકારે કોન્ટ્રાક્ટરે રોડનું કામ બંધ કરી દેતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો।